પુણેમાં શિવસેના યુબીટી દ્વારા પહલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં પ્રદર્શન। શિવસેના યુબીટી કાર્યકરોએ તાજેતરમાં મહારાષ્ટ્રના પુણેમાં જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરવા માટે વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં 28 નિર્દોષ લોકોના જીવ ગયા હતા। આ વિરોધનો ઉદ્દેશ પીડિતો અને તેમના પરિવારજનો સાથે એકતા વ્યક્ત કરવાનો અને આતંકવાદ સામે કડક પગલાંની માંગ કરવાનો હતો। પ્રદર્શનકારોએ હુમલાના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા અને ન્યાયની માંગ કરી। ભવિષ્યમાં આવા બનાવોને અટકાવવા માટે સુરક્ષા પગલાં વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો। આ પ્રદર્શનમાં વિવિધ પાર્ટી નેતાઓ અને કાર્યકરોએ ભાગ લીધો, જેમણે રાષ્ટ્રીય સુરક્ષા સંભાળવામાં સરકારની કામગીરીની ટીકા કરી। તેમણે તંત્રને આતંકવાદ સામે લડવા માટે નિર્ણાયક પગલાં લેવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રોત્સાહિત કર્યું। પ્રદર્શનકારોએ આવા ભયાનક કૃત્યો સામે લડવામાં એકતા અને લચીલા પર ભાર મૂક્યો અને સરહદ પારના આતંકવાદને ઉકેલવા માટે મજબૂત આંતરરાષ્ટ્રીય સહકારની માંગ કરી। આ ઘટનાએ અસ્તિત્વમાં રહેલી આતંકવાદ વિરોધી વ્યૂહરચનાઓની અસરકારકતા અને સંવેદનશીલ વિસ્તારોને સુરક્ષિત કરવા માટે વ્યાપક પગલાંની જરૂરિયાત અંગે ચર્ચાઓને ફરીથી જીવંત કરી છે। શિવસેના યુબીટી કાર્યકરોએ આવા હુમલાઓને અટકાવવા માટે સમુદાયની જાગૃતિ અને સાવચેતીના મહત્વ પર ભાર મૂક્યો। તેમનું પ્રદર્શન દેશના સામૂહિક શોક અને ગુસ્સાને તેમજ પીડિતોને ન્યાય સુનિશ્ચિત કરવા માટેના નિશ્ચયને પ્રતિબિંબિત કરે છે। પુણેમાં પ્રદર્શન આતંકવાદ દ્વારા ઊભા થયેલા પડકારોને ઉકેલવા માટે એકતા અને સક્રિય પગલાંની જરૂરિયાત માટે મજબૂત યાદ અપાવે છે। તે પ્રદેશમાં શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટેના મહત્વને હાઇલાઇટ કરે છે, જ્યારે આવા કૃત્યોમાં સંડોવાયેલા લોકો માટે જવાબદારી સુનિશ્ચિત કરે છે। પ્રદર્શનકારોના પ્રયાસોને વ્યાપક પ્રશંસા મળી છે, જે આતંકવાદ સામે એકતામાં ઊભા રહેવા માટે દેશના નિશ્ચયને દર્શાવે છે।